હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 4નો બ લઈશું. એમાં શું કે સૂચના મુજબ કરો. એમાં પ્રકરણ 9 છે. એમાં પહેલા પ્રશ્નમાં શું કે છે 14 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. તો ત્રિજ્યા આપણને 14 સેમી આપેલી, ઊંચાઈ 8 સેમી. તો આપણે બંધ નળાકારનું પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર લખી દઈશું. તો કે 2πr કૌંસમાં r વત્તા h, તો કે 2 ગુણ્યા પાઈની કિંમત 22 ગુણ્યા r બરાબર 14 સેમી લખી દેવાના. પછી કૌંસમાં 14 વત્તા 8, તો અહીંયા 14ના ભાગ પાડીશું એટલે કે 7 દુ 14 એટલે કે 7 7 ઉડી ગયા. તો 22 દુ 44, 44 દુ 88 એટલે કે 88, કૌંસમાં 22, તો કે 88 અને 22નો ગુણાકાર કરીશું એટલે 1936 સેમીનો સ્ક્વેર. એ તમારો જવાબ રહેશે. બીજામાં શું કહે છે 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું. તો અહીંયા સમઘનનું લંબાઈ આપણને આપેલી છે 12 સેમી. તો સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું આવશે તો કે 6l વર્ગ. તો કે 6 ગુણ્યા l એટલે કે લંબાઈ આપણે શું આપેલી છે 12નો વર્ગ. તો 12નો વર્ગ 144, તો કે 6 કૌંસમાં 144, 144 અને 6નો ગુણાકાર કરવાનો એટલે તમારો જવાબ આવશે 864 સેમીનો સ્ક્વેર. એ તમારો જવાબ રહેશે. ત્રીજો શું કહે છે 8 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 5 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો લંબાઈ આપણને આપેલી છે 8 સેમી, પહોળાઈ 6 સેમી ગુણ્યા ઊંચાઈ 5 સેમી. તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર લખી દઈશું 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. તો આપણે કિંમતો લખી દઈશું બરાબર 2 કૌંસમાં 8 ગુણ્યા 6 વત્તા 6 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 8 એટલે કે 2 કૌંસમાં 6 × 48 વત્તા 6 × 30 વત્તા 8 × 40. તો તમે 48, 30 અને 40નો સરવાળો કરશો તો તમને 118 મળશે. તો 118 દુ 236 સેમીનો સ્ક્વેર. એ તમારો જવાબ રહેશે. ચોથો શું કહે છે 21 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આપણે લંબાઈ આપણને આપેલી છે 21 સેમી અને ઊંચાઈ આપણને આપેલી છે 5 સેમી. તો આપણે બંધ નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર લખી દઈશું. તો આવશે 2πr કૌંસમાં r વત્તા h. તો કિંમત લખી દઈએ આપણે 2 ગુણ્યા 22 ગુણ્યા 21 કૌંસમાં 21 વત્તા 5. તો 21ના ભાગ પાડીશું એટલે કે 7 તારીખ 21 એટલે કે 7 7 ઉડી ગયા. તો 22 દુ 44, 44 ગુણ્યા 3 કરવાના એટલે કે 2 ગુણ્યા 22 ગુણ્યા 3 કૌંસમાં 21 વત્તા 5. તો 22 દુ 44, 44 ગુણ્યા 3 કરશો એટલે કે 132 મળશે. તો કે 132 કૌંસમાં 26, 132 અને 26નો ગુણાકાર કરવાનો એટલે તમને જવાબ મળી છે 3432 સેમીનો સ્ક્વેર. એ તમારો જવાબ રહેશે. પ્રકરણ 10 લઈશું. એમાં શું કહે છે કે કિંમત શોધો. એમાં પહેલો છે 2/6 ગુણ્યા 2 - 3 ગુણ્યા 2 - 1. તો 2/6 વત્તા -3 વત્તા -1. તો માઇનસ પ્લસ, તો કે 3 ને 1 4, તો કે 2/6 વત્તા -4. તો કે માઇનસ પ્લસ માઇનસ, તો કે 6 માંથી 2 જાતો 6 માંથી 4 જાતો 2 વધે તો કે 2/2 એટલે કે 2 × 2 એટલે કે 4. એ તમારો જવાબ રહેશે. બીજો દાખલો છે કે 3 - 2 કૌંસની બહાર માઇનસ બીજી 2 ભાગ્યા 3/4. તો કૌંસની બહાર અને કૌંસની અંદરની હોય એ ઘાતાંકોનો શું થાય ગુણાકાર થાય. તો આપણે ગુણાકાર કરી નાખીશું એટલે કે 3 - 2 ગુણ્યા -2 ભાગ્યા 3/4. તો કે 3 માઇનસ પ્લસ એટલે કે 2 દુ 4 એટલે કે 3/4 ભાગ્યા 3/4 અને ભાગાકારમાં છે. તો ઉપર એટલે તમને ખબર પડી કે 3/4 ગુણ્યા 3 - 4, તો કે 4 માંથી 4 જાય તો 0, તો 3/0 એટલે કે 1. એ તમારો જવાબ રહેશે. ત્રીજો વિદ્યાર્થી મિત્રો મેં જોડે ગણેલો છે. તેમાં કહે છે કે કૌંસમાં -2/2 ગુણ્યા કૌંસની બહાર 3 ભાગ્યા -2/3 કૌંસની બહાર 2. તો આપણે ગણીશું તો -2/2 ગુણ્યા 3 કૌંસની અંદર અને કૌંસની બહાર જે ઘાતાંક હોય એનો ગુણાકાર કરી દેવાનો કે ભાગ્યા નીચે પણ એ કરવાનું -2 3 ગુણ્યા 2. તો ઉપર શું આવશે બરાબર -2/6, નીચે પણ -2/6. તો -2 ભાગાકારમાં છે, ગુણાકારમાં તો -6 થઈ જશે. તો કે -2/6 ગુણ્યા -2/6 આવશે. તો બરાબર -2 6 - 6 6 માંથી 6 જાતો 2/-0 એટલે કે 1. એ તમારો જવાબ આવશે. ચોથો દાખલો લઈશું. એમાં શું કે 5નો વર્ગ કૌંસની બહાર -3 ગુણ્યા 5/8. તો 2 અને 3નો ગુણાકાર કરી દેવાનો. કૌંસની અંદરના કૌંસની બહાર જે હોય ઘાતો એનો શું થાય ગુણાકાર થાય એટલે કે 5/2 ગુણ્યા -3 ગુણ્યા 5/8 આવશે. તો 5/3 દુ 6 એટલે કે -6 માઇનસ પ્લસ માઇનસ એટલે કે -6 5/-6 ગુણ્યા 5/8. તો આ બંનેનો શું થશે જો આધાર સરખા છે તો ઘાતાંકોનો સરવાળો કરવાનો. તો 5 -6 વત્તા 8 માઇનસ પ્લસ માઇનસ 8 માંથી 6 જાય તો 2, તો કે 5/2 એટલે કે પાયો
5 × 5 એટલે કે બરાબર પાયો પાયો 25 એ તમારો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.